મિત્રો, આ ભાગમાં આપણે જાણીશું કે ભૈરવસિંહ ભૈરવો રાક્ષસ કઈ રીતે બન્યો. લોદરવા ગામમાં ભૈરવસિંહ નામનો શૂરવીર રાજપૂત રહેતો હતો. પરાક્રમ અને અદમ્ય સાહસ માટે પ્રખ્યાત આ ક્ષત્રિય પોતાના માન માટે જીવ આપવાની તૈયારી રાખતો. તેને પુત્રી લગ્ન યોગ્ય થતાં નાનક છબલવાળાએ પોતાના પુત્ર માટે માંગણી કરી, પરંતુ ભૈરવસિંહે તે અસ્વીકારી. આ અપમાનથી ક્રોધિત છબલવાળાએ ભૈરવસિંહને પડકાર્યો. સમય જતાં એક વખત ભૈરવસિંહ પોખરણગઢ તરફ જતો હતો ત્યારે રસ્તામાં છબલવાળાના માણસોએ તેમને ઘેર્યા. ભૈરવસિંહે શૂરવીરતા સાથે યુદ્ધ કર્યું. ઝપાઝપીમાં ભૈરવસિંહના હાંકલા અને પડકાર અને ઘોર અવાજે કાને પડતા દૂર પર્ણઘટીમાં બેઠેલા જોગીબાળના ત્રિશૂળ લઈને દોડતા આવ્યા. પરંતુ બાબા બાલીનાથ આવ્યા ત્યાં ભૈરવ શહીદ થયો. ત્યારે મહાયોગી બાબા બાલીનાથે પોતાની યોગ સિદ્ધિથી તેને ફરી જીવિત કર્યો. ગુરુની કૃપાથી જીવન પાછું મળ્યો, પરંતુ ભૈરવના હૃદયમાં શાંતિ નહીં. બદલો લેવાની આગ વધુ ભભૂકી ઉઠી. બાલીનાથે તેને સમજાવ્યું, ભૈરવ, જીવન તેને ધર્મની રક્ષા માટે મળ્યું છે, વિનાશ માટે નહીં. પરંતુ ક્રોધે ભૈરવને અંધ બનાવી દીધો હતો. ભૈરવે બાળનાથને વંદન કરતા કહ્યું, મારા કોઈ પણ જાતના વાંક ગુના વગર મને માર્યો હતો, એ મને ભૂલાયું નથી. હવે હું વેર વસૂલ કરવા એમને મારું તો જ મારું જીવને શાંતિ થશે. હવે શિષ્ય બની મને બળ આપો. એમના હાથે મરવું નહીં, ફરી એવું વરદાન આપો. ધીમે ધીમે તેની માનવતા ક્ષીણ થવા લાગી અને ક્રૂરતા વધતી ગઈ. ક્રોધ અને દ્વેષથી ભરાઈ તેણે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું અને રણ તથા જંગલોમાં ત્રાસ મચાવ્યો. અનેક નિર્દોષ લોકોને મારી નાખ્યા અને માનવભક્ષી બની ગયો. લોકો કહેવા લાગ્યા કે ભૈરવ હવે માનવ નથી રહ્યો, રાક્ષસ બની ગયો છે. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો.